મેરામણભાઈ ક્યાંથી આવો છો? પાતા માધુપુર બાજુમાં છે, પાતા ઘેર. પાતા ઘેડમાંથી આવો છો. શું તકલીફ હતી? કાઢો કમરનો દુખાવો હતો છેલ્લા 8-9 વર્ષ. 8-9 વર્ષથી કમર દુખતી હતી. કમરથી બે પગ દુખતા હતા. બે પગમાં તૂટ એવી થતી અને કઈ વજન વાળું કામ ન થતું મારા. આવી બધી તકલીફ હતી. ક્યારે વધારે દુખતું? શું કરો ત્યારે વધારે દુખતું? વાંકા વાંકા કઈ કામ કરવાનું થાય ને એટલે ગમે એ કામ ફોરવું કરું કે ભરિયાંગું કરું, વાંકા કઈ કામ જ ન થતું. એ બધું દુખતું કમરથી બે પગ કમર ને બે પગ. શું કરવાથી દુખવા માંડ્યું? એ હું ઘેરમાં સાર લેવા ગયો હતો એટલે એમાં પૂરા વાર્તા વાર્તા અમારી દેહી ભાષામાં તસીક્યું પડ્યું કે એવો મને ખટાકો બોલાવ્યો. ખટાકો બોલી ગયો કમરમાં. પછી અમારે કોઠા હોય છે જૂની ડોહા ને તસીક્યું ભંગવો તો સારું થઈ જાય એટલે હું તો તસીક્યું ભંગવાઈ જતો સાથે દવાઈ લેતો તો એમાં કઈ ફેર ન પડ્યો. એવું સતત 1.5-2 મહિના દુખા રહ્યો. પછી એની રીતે આફડું નોર્મલ થઈ ગયું. આમ દુખાવો હાવ જળમૂળમાંથી નતો ગયો. થોડું થોડું દુખતું ચાલુ કામ કરો ત્યારે વધારે દુખતું. હા, કામ મેં પછી તેટલું જ મૂકી દીધું, કઈ કરતો. રાતે નીંદર નહોતી આવતી? તૂટ બહુ થતી પગોમાં રાતે એટલે નીંદર ઓછી આવતી બહુ. આવું 9 વર્ષથી હતું? 8-9 વર્ષ હતા. અને એનું સરનામું કઈ રીતે મળ્યું? આમાં હું છે ને વિડિયા જોતો હોય ફોનમાં. એમાં આપણે રામાણી સાહેબના વિડિયા આવતા રાજકોટથી. હા, પછી મેં એમાં મેસેજ નાખ્યો હવે તમારું કદાચ આવતા હોય પોરબંદર કે કેશોદ તો અમારા ગામ માધુપુરથી નજીક પડે. તો એમાં મેસેજ મને મળ્યો કે હું તો પોરબંદર નથી આવતો પણ આપણું ત્યાં છે સેન્ટર છે ઓસ્ટિયોફિક્સ. પછી મેં એમાં ફોન કર્યો એટલે મેડમ વારો લખ્યો મારો. બીજે દી હું બતાવવા આવ્યો. આ બીજી ફેરી આવ્યો. બીજી વાર આવ્યા? પહેલી વાર આવ્યા ત્યારે અને આજે બીજી વાર છે, બેમાં કેટલો ફરક? અત્યારે મને 100% ફેર પડી જાય. ઓલી વખત મારાથી વજન વાર તો મને હાથ પાડ્યું હતું પણ એમાં કઈ સીટકો નતો એટલે મારા સણા બાસકા ઉપાડાઈ ગયા ને પાછું દુખાવો ચાલુ થઈ ગયો ને હાવ બંધ થઈ ગયો. ત્યાર પાછું બીજી વાર આવ્યા હાવ બંધ થઈ ગયું? હા, અત્યારે હાવ કમ્પ્લીટ છે. બીજી વારમાં સાવ મટી ગયું? હાવ તમે કહો એમ કરી દો. તમને દવા કેવું કઈ આપ્યું તમને? ના, બિલકુલ નહીં. કોઈ જાતની ગોળી નથી આપી. દુખાવાની 2 ગોળી આપી છે, હું લીધી જ. કેમ કે એ તો ઇમરજન્સી માટે હોય. હા, એવું લાગે તો કારણ કે એવું દુખ્યું ને કે આપણે સહન ન કરે. મેં મારે હાથી કરે પાછું એવું કર્યું, દુખાવો કર્યો. હાવ મટી ગયો. પાછો આપણે વટાડી દીધો. પાછો હાવ. હવે મેઇન વસ્તુ એ સાહેબ થોડુંક ધ્યાન રાખો એટલે આવી રીતે પાછું ન એક આ પરેજીમાં બધી રાખવું. હું સાહેબ નીચે સુવાનું કરી નાખ્યું, ખુરશી પર બેસવાનું. નકર હું ખાટલા સિવાય સૂતો ને બેસવાનું ખાટલામાં, જમવાનું નીચે પલોઠી વાળે. તમે કીધું એ બધું ફેરફાર કરી નાખ્યો. મેઇન વસ્તુ થોડીક પરેજી રાખો, થોડુંક ધ્યાન રાખે એટલે બધું ક્યાંય જવાની જરૂર ન પડે, એમને મટી જાય. તમારું શું કેવું? આવી સારવાર લેવાય કે ના? હા, લેવાય. આમાં કઈ ખોટું નથી. અને દવા ખાવાથી ખોટું આપણા આંતરડામાં નુકસાન કરે. પેનકિલિયા રોજ સારું રહે. પાછું દવું હતું એવું મેં 2-3 ડોક્ટર બતાવ્યા કઈ રિઝલ્ટ મળ્યું નથી. અને દુખાવો સહન કર્યા રાખતો એની રીતના બંધ થતો. કે મેઇન વસ્તુ વિડીયો ઉતારવાનો તમારો મતલબ એ છે કે તમારા જેવી તકલીફ ઘણા લોકો, હા, અમારા ગામડામાં જ બહુ છે, ઘણા લોકોને. કેમ કે આવી સારવારથી પણ મટી શકે. સાઈડમાં ઓપ્શન છે અને દવા લેવી, ઓપરેશન કરાવવું, એના માટે કઈ ઓપ્શન છે સાઈડમાં. આવી સારવારથી પણ મટી શકે. અને આ દુખાવાની ગોળી તો બહુ નુકસાનકારક છે ને દવા લઈએ એટલે ઘડી રાહત રહે, એનો પાવર હોય ત્યાં લગી. અને બહુ દુખાવો થાય તો ગોળી પાવરમાં કામ નથી કરતી. દવા પીવો પાછું 10-15 મિનિટમાં હતું. પાછા અમારા ખેડૂત લોકો તો જરીક અજળ રહ્યા કામકાજમાં એટલે ગોળી કઈ કામ જ ના પડે. સારું, કયો બીજું નવીનમાં? બસ તમારા આશીર્વાદ સાહેબ ને આવા હાજા કર્યા રાખો બધા દર્દીને. અને પોરબંદર નજીક છે આપણે, બીજું ફર્યું કહેવાય. અને બધા ભાઈઓ કે મિત્રોને આવો કોઈ તકલીફમાં પીડાતા હોય તો સારવાર લીધા જેવી છે, એમાં કોઈ ખોટું નથી. અને બહુ એટલી કઈ ફી પણ મોંઘી નથી. કોઈ સાઈડ ઇફેક્ટ નથી. ના, બિલકુલ નહીં. આનાથી તો આપણે 1000 રૂપિયા દવાખાનામાં ખર્ચાઈ જાય. દવા એટલી ખાઈએ તો કઈ રાહત મળતી ને તાણા જેવી. અહીંયા 2 વર્ષમાં સારું થઈ ગયું? હા, 2 વખતમાં હાવ કમ્પ્લીટ થઈ ગયું. સારું. થેન્ક યુ.